નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભુજ તાલુકાના ડોરી ગામે પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે, જેમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા નિપજાવી હતી। આ બનાવથી અરેરાટી ફેલાઈ ગઈ હતી। પોલીસે આરોપીને રાઉન્ડ અપ કર્યો હતો। મળતી વિગતો મુજબ ભુજ તાલુકાના ડોરી ગામમાં આવેલી દૂધ ડેરીની ઓરડીમાંથી હત્યા કરાયેલી હાલતમાં 28 વર્ષીય જરીનાબેન કુંભારની લાશ મળી આવી હતી, જેના પગલે દોડધામ મચી ગઈ હતી। યુવતીને જીકે હોસ્પિટલમાં લઈ જવાતા મામલો હત્યાનો હોવાનું સામે આવ્યો હતો। આ યુવતીના અગાઉ નિરોણા ખાતે લગ્ન થયા હતા, જોકે પતિ સાથે મનમેળ ન હોવાથી 3 વર્ષ બાદ છૂટાછેડા લઈ લીધા હતા। બાદમાં તે પિયરમાં રહેતી હતી। ગામમાં રહેતા આરોપી હરેશ ગાગલ સાથે આ યુવતીને 7 વર્ષથી પ્રેમ સંબંધ હતો। યુવતીના નિરોણા ખાતેથી છૂટાછેડા બાદ પખવાડિયા અગાઉ બીજા લગ્નની વાત થઈ હતી। આરોપીએ ગત રોજ સવારે યુવતીને દૂધની ડેરીની ઓરડીમાં મળવા બોલાવી હતી, જ્યાં થયેલ માથાકૂટ બાદ આરોપીએ પથ્થર ઉપાડીને ઉપરાઉપરી ઘા ઝીકી હત્યા નિપજાવી નાસી ગયો હતો। બનાવને પગલે જીકે જનરલ હોસ્પિટલમાં પરિવારજનો અને સમાજના આગેવાનો દોડી આવ્યા હતા। આ બનાવમાં 1 થી વધુ આરોપી સંડોવાયેલા હોવા સહિતના બાબતે આક્ષેપો કરવામાં આવ્યા હતા। ભુજ SC/ST સેલના ડીવાયએસપી MJ ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે હાલ વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। આરોપી હરેશ ગાગલ સામે માધાપર પોલીસમાં ગુનો દાખલ કરીને અટકાયત કરી લેવામાં આવી છે। આગળની તપાસ ઇન્ચાર્જ PI AG પરમાર સંભાળી રહ્યા છે। કુંભાર જરીના દાઉદ નામની છોકરીનું ડોરી ગામે મૃત્યુ થયું છે। આના ઉપર અમને એવી શંકા જાય છે કે આ છોકરી ઉપર એક જણા નહીં પણ 1 થી વધુ લોકોએ હુમલો કર્યો છે ને એના ઉપર કહેવા જઈએ તો ખોટી રીતે કામ પર થયું પણ આશંકા છે। અમારી એક જ માંગ છે કે જે આ મહિલા છોકરી છે એના ઉપર જે લોકોએ આ કૃત્ય કર્યું છે, જેની હત્યા કરી છે ને જે કર્યું છે, તમામ વિગતો બહાર પડે અને જેટલા આરોપી છે તાત્કાલિક ધરપકડ કરે। જો 2 દિવસની અંદર ધરપકડ કરવામાં નહીં આવે તો SP ઓફિસ સામે અમે ધરણા પર બેસશું, ગાંધીજીના માર્ગે જશું ને જરૂર પડશે તો આંદોલન કરશું, કેમ કે અમને આના માટે અમને ન્યાય જોઈએ છે। ભુજ તાલુકાના ડોરી ગામ ખાતે જરીનાબેન કુંભાર નામની 26 વર્ષની યુવતીની હત્યાનો બનાવ આજે બનેલો છે અને જે બનાવમાં હત્યા કરનાર આરોપી હરેશ કાનજી ગાગલને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવે છે। પ્રાથમિક જે કાર્યવાહી છે એમાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર જઈને જગ્યાનું પંચનામું અને ઇન્ક્વેસ્ટ પંચનામું અને લાશનું PM ની પ્રોસેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। હત્યાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ એ જાણવા મળ્યું છે કે મરણ જનાર અને આરોપીને બંનેને છેલ્લા 7 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આજે એ આરોપીએ પોતે જે ડેરીમાં નોકરી કરે છે, હમીરભાઈ આહિરની ડેરીમાં, ત્યાં આને મળવા બોલાવી હતી જરીનાને, અને જરીનાએ એવું કીધું કે મારા લગ્ન બીજે થયેલા છે એટલે હવે હું તને નહીં મળી શકું, અને એ વાત સાંભળીને આ આરોપી ઉશ્કેરાઈ ગયો અને ગુસ્સે થઈ ગયો અને એ રૂમમાં જે પથ્થર હતો એ પથ્થરથી એણે માથા ઉપર મલ્ટિપલ ઘા મારીને એની ત્યાં હત્યા કરી છે ને એનું ઓન ધ સ્પોટ એનું મરણ થયેલું છે। અત્યાર સુધીમાં પોલીસની પ્રાથમિક તપાસમાં એવી કોઈ માહિતી કે એવા કોઈ પુરાવા મળ્યા નથી, પણ ચોક્કસપણે એ દિશામાં પણ અમે તપાસ કરીશું અને જેટલા પણ આરોપી હશે, એક પણ આરોપી એક હશે કે વધારે હશે, કોઈને પણ છોડવામાં નહીં આવે અને પૂરેપૂરી તપાસ તટસ્થતાથી નિષ્પક્ષતાથી કરવામાં આવશે અને આરોપીઓને નામદાર કોર્ટમાં સજા થાય એ રીતની તપાસ કરવામાં આવશે। પૂર્વ કચ્છમાં અકસ્માત અને અપમૃત્યુના 3 બનાવો સામે આવ્યા હતા, જેમાં બીટા વલાડિયા ગામે રહેતા 32 વર્ષીય ગોવિંદ ડાંગરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું, જે અંગે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। આ તરફ રત્નાલ ગામે રહેતા 70 વર્ષીય જખરાભાઈ છાંગા કંકેશ્વર મંદિરની બાજુમાં હતા, ત્યારે વીજ કરંટ લાગતા મોત થયું હતું। બનાવ અંગે અંજાર પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી હતી। આ તરફ ગાંધીધામ તાલુકાના ગડપાદરમાં ભાગ્યશ્રી સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મોનિકાબેન જાટ નામના મહિલાએ ફાંસો ખાઈ લીધો હતો। હતભાગીનો 2-2.5 વર્ષનો લગ્ન ગાળો છે અને અહીં ભાડે રહે છે। કેવા કારણોસર પગલું ભર્યું તે જાણવા માટે A ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। સામાન્ય રીતે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં કોઈ માલ સામાનની આડમાં અથવા ટેન્કરમાંથી દારૂ પકડાય છે, પરંતુ બુટલેગરો પોલીસને જાણે પડકાર ફેંકતા હોય
તેમ ટ્રેનમાં માલગાડીમાં 2 આખા કન્ટેનર ભરીને દારૂ મંગાવ્યો હતો. ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતા મુન્દ્રામાં આવીને 1.5 કરોડનો દારૂ પકડી પાડ્યો છે. અગાઉ પણ આ પ્રમાણે ટ્રેન મારફતે દારૂ આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે, જેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના નવતર કિમિયાનો પર્દાફાશ થયો છે. આ દરોડાએ કસ્ટમની સાથે પોલીસ તંત્રની પણ બેદરકારી ઉજાગર કરી છે. આ બાબતે એસએમસીએ મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રિસ્ટીન મેગા લોજિસ્ટિકમાં તપાસ કરી તેઓના સ્ટાફ સાથે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે પંજાબ અને લુધિયાણા ખાતે રહેતા બાલાજી ટ્રેડિંગ કંપનીના સુખદેવસિંહ રેલવે દ્વારા મુન્દ્રા પોર્ટમાં કન્ટેનર મોકલાવે છે. કન્ટેનર પોર્ટ ખાતે હોવાથી તપાસ કરવા માટે બંને ડ્રાઈવરોને પોલીસ જાપ્તા સાથે મુન્દ્રા પોર્ટમાં લઈ જઈ કસ્ટમની મંજૂરી મેળવી કસ્ટમના અધિકારીઓ સાથે કન્ટેનરનું સીલ તોડી તપાસ કરતા દારૂની બોટલો મળી આવી હતી. રોયલ ચેલેન્જ ઓલ સિઝન સિગ્રામસ બ્રાન્ડની કુલ 11,731 દારૂની બોટલો મળી હતી, જેની કિંમત 1,54,87,900 રૂપિયા આંકવામાં આવી છે. આ તમામ બોટલોના બેચ નંબર ભૂસી નખાયેલા હતા. આ કન્ટેનરનું બિલ ઓઇલનું હતું અને તેમાં દારૂ ભરેલ હતું, જેથી શરાબ તેમજ 25 લાખનું ટ્રેલર, 1 લાખનું કન્ટેનર, ઝડપાયેલા બંને શખ્સોના મોબાઈલ સહિતના દસ્તાવેજો મળી કુલ 1,82,47,900 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એસએમસીએ મુન્દ્રા પોલીસમાં હાજર મળી આવેલા રાજસ્થાનના ડ્રાઈવર જોગારામ અને ભજનારામ તેમજ દારૂ મંગાવનાર કેરાનું કુખ્યાત બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ, કાળુ માલ મોકલનાર લુધિયાણા બાલાજી ટ્રેડિંગ કંપનીનું સુખદેવસિંહ અને જય ગુરુદેવસિંહ તેમજ તપાસમાં નીકળે તે ઇસમો સામે પ્રોહિબિશન સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવ્યો છે. પૂર્વ કચ્છ જિલ્લામાં ડ્રગ્સ નાબૂદી ઝુંબેશ અંતર્ગત આડેસર પોલીસે મહત્વની કામગીરી કરી હતી. ભીમાસર ગામમાં વેણુસરી સીમમાં તપાસ કરવામાં આવી હતી. ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. આડેસર પોલીસે આરોપી સાકરિયા વાંડના અર્જણ ડુંગરાણીને ઝડપી તેની વાડીમાં તપાસ કરાઈ હતી, જેમાં વનસ્પતિજન્ય ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેથી 19 લીલા ગાંજાના છોડ, 68 ગાંજાની લીલી ડાળીઓ અને થડ 17 ગાંજાના સુકાયેલા મૂળ મળી કુલ 101 કિલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેની કિંમત 50,50,000 આંકવામાં આવી છે. આરોપી પાસેથી મોબાઈલ કબજે કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. આડેસર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સરહદી ખાવડામાં આરી પાર્ક અંદર આવેલ એનટીપીસી કંપનીની લેબર કોલોનીમાં એલસીબીએ તપાસ કરીને 18,000 લીટર ઈંધણ કબજે કર્યું હતું. મળતી વિગતો મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ટેન્કરમાં જ્વલનશીલ પદાર્થ રાખેલ છે, જે બાતમીના આધારે તપાસ કરતા 2 ઈસમો મળી આવ્યા હતા. આ ટેન્કરમાં લીલાશ જેવું 18,000 લીટર જ્વલનશીલ પદાર્થ મળી આવ્યું હતું, જેની કિંમત 16,43,399 રૂપિયા આંકવામાં આવી છે. ટેન્કરની પાછળ જોઈન્ટમાં ઇલેક્ટ્રિક ફ્યુલ મીટર નોઝલ સાથે મળી આવ્યું હતું. સ્થળ પરથી રાજસ્થાનના બાડમેરના જુજારામ ધનારામ જાટ અને બનાસકાંઠા ડીસાના રાજેશકુમાર ઈશ્વરલાલ મોદીની અટક કરવામાં આવી હતી. આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. તપાસ કરતા સામે આવ્યું હતું કે તેઓ રસ્તે આવતા જતા વાહનોમાં ઈંધણ ભરી આપતા હતા. સરકાર દ્વારા નિયમન થતા પેટ્રોલિયમ પ્રોડક્ટનો કોઈ પણ પ્રકારના ફાયર સેફટીના સાધનો વગર સંગ્રહ કરવામાં આવ્યો હતો અને મંજૂરી લેવામાં આવી ન હતી. આ ટેન્કરમાં ભરેલ ડીઝલ પાલનપુરના ભાસ્કર અશોક ભરતિયાનું હોવાની કબૂલાત આપી હતી, જેથી 10 લાખના ટેન્કર સહિત 27 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને વિવિધ કલમ તળે ખાવડા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેની આગળની તપાસ પીઆઈ વીબી પટેલે હાથ ધરી છે. પશ્ચિમ વન વિભાગના વન સંરક્ષક માર્ગદર્શન હેઠળ કચ્છમાં વન અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. આ કાર્યવાહીના ભાગરૂપે દયાપર ઉત્તર રેન્જની વન્ય પ્રાણી ટીમે તાજેતરમાં નારાયણ સરોવર રક્ષિત વિસ્તારમાં ગેરકાયદેસર શિકારના પ્રયાસનો પર્દાફાશ કરીને 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ અંગેની વિગતો મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પીજે આસારા અને તેમની ટીમ દ્વારા દયાપર ઉત્તર રેન્જના નારાયણ સરોવર રક્ષિત વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વન્ય પ્રાણીઓના શિકારના ઈરાદે જંગલમાં પ્રવેશતા 3 વ્યક્તિઓને વન વિભાગે રંગે હાથ ઝડપી લીધા હતા. શિકારીઓની ટોળકી પાસેથી એક મૃત સસલું અને 6 સાંઢા મળી આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કોલી હિરજી ખમીસા, કોલી કિશોર ઉમરસિંહ અને કોલી ગુલાબ બાબુલાલનો સમાવેશ થાય છે. વન વિભાગે આરોપીઓ પાસેથી શિકાર કરવા માટેના સાધનો, કરવત, સાયકલ, બેટરી અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મુદ્દામાલનો ઉપયોગ વન્ય પ્રાણીઓને પકડવા અને શિકાર કરવાના હેતુથી કરવામાં આવી રહ્યો હતો. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વન વિભાગે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે. આ સફળ કામગીરીમાં દયાપર ઉત્તર રેન્જના આરએફઓ પીજી આસરા, વનપાલ ડીઆર જોશી અને વન સંરક્ષક એમજે બિલની ટીમે સક્રિય ભૂમિકા ભજવી હતી.
મુન્દ્રા વિસ્તારમાં એલસીબી પેટ્રોલિંગમાં હતી ત્યારે ન્યૂપોર્ટ રોડ પર દિલ્હી દરબાર હોટલની બાજુમાં ઉભેલી ટ્રકોમાં તપાસ કરતા લોખંડના સળિયા ભરેલા હતા. આધાર પુરાવા માંગતા જે બિલ રજૂ કરવામાં આવ્યા તેમાં ટ્રકમાં ભરેલ સળિયા કરતા ઓછા વજનના બિલ હતા, જેથી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી શક પડતા મુદ્દામાલ તરીકે સળિયા કબજે કરવામાં આવ્યા હતા. ટ્રકમાંથી 12,310 કિલો તેમજ અન્ય ટ્રકમાં 12,350 કિલો ભંગાર કબજે કરવામાં આવ્યો હતો. ટ્રક સહિત કુલ 16,16,000 મુદ્દામાલ કબજે કરાયો છે. શક પડતા મુદ્દામાલ તરીકે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં નોંધ દાખલ કરાવાઈ છે. જરપરાના કાનજી ધનજી પિંગોલ અને મોટા આસંબિયાના જુબેર હાજી કુંભારની અટકાયત કરવામાં આવી હતી. સુરતબારી ચેકપોસ્ટ નજીક પસાર થતી નર્મદાની મોટી લાઇન પાસે વેસ્ટ સામાનમાં આગ લાગી હતી. બચાવ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ કામગીરીમાં ફાયર ફાઇટર વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. કચ્છના રાપર તાલુકામાં રવિ પાકની મોસમ જામી છે ત્યારે ખેતી માટેના સૌથી મહત્વના ગણાતા ખાતરને લઈને ખેડૂતોમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે. એક તરફ જિલ્લાનું તંત્ર રાપર વિસ્તારમાં ખાતરનો પૂરતો જથ્થો હોવાના પોકળ દાવા કરી રહ્યું છે, તો બીજી તરફ ખેડૂતોને વહેલી સવારના 4 વાગ્યાથી લાઇનમાં ઉભા રહ્યા પછી પણ ખાતરની એક થેલી મેળવવી મુશ્કેલ બની રહી છે. ખેંગારપર ગામે સર્જાયેલી આ ભયંકર સ્થિતિએ તંત્રના દાવાઓ અને જમીનની વાસ્તવિકતા વચ્ચેની મોટી ખાઈ ખુલ્લી પાડી દીધી છે. વહેલી સવારથી ખેડૂતો કતારમાં ઠૂંઠવાયા હતા. રાપર તાલુકાના ખેંગારપર ગામે આજે વહેલી સવારથી જ ખેડૂતોનો જમાવડો જોવા મળ્યો હતો. ખાતર વિતરણ કેન્દ્ર પાસે ખેડૂતોની લાંબી કતારો વહેલી પરોઢથી જ લાગી હતી. હાડથી જવતી ઠંડીમાં ખેડૂતો આખી રાત જાગીને ખાતરની રાહ જોઈ રહ્યા હતા, માત્ર એટલા માટે કે તેમને રવિ પાકમાં નાખવા માટે ખાતરનો પૂરતો જથ્થો મળી શકે. જોકે કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ભારે નિરાશા વ્યાપી હતી. સ્થાનિક ખેડૂત મંડળીઓના જણાવ્યા અનુસાર ડિમાન્ડ સામે સપ્લાય ખૂબ ઓછો છે. જે થોડો જથ્થો આવે છે તે ગણતરીની મિનિટોમાં જ પૂરો થઈ જાય છે, જેના કારણે મોટાભાગના ખેડૂતોને ખાલી હાથે પાછા ફરવું પડે છે. એક ખેડૂતે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એમને એકર દીઠ જેટલું ખાતર જોઈએ છે તેના ત્રીજા ભાગનું પણ માંડ મળે છે. જો સમયસર ખાતર નહીં મળે તો મહેનત કરીને કરેલું વાવેતર નિષ્ફળ જશે. આ સમયે રાપર પંથકમાં જીરું, ઘઉં અને રાયડા જેવા મહત્વના રવિ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે. વાવેતર બાદ પાકને પોષણ આપવા માટે ખાતરની અત્યંત તાતી જરૂર હોય છે. ખાતરની અછતનો સીધો અર્થ છે કે પાકનો વિકાસ અટકી જશે, ઉત્પાદન ઘટી જશે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે. ખાતરનો પૂરતો જથ્થો ન મળવાના કારણે ખેડૂતો ચિંતાતુર છે. ખાતર માટે આ રીતે વલખા મારવા પડતા ખેતી માટેનો ઉત્સાહ પણ ઓછો થઈ રહ્યો છે. ખેડૂત સમાજના આગેવાનોએ તત્કાળ સરકારી દરમિયાનગીરીની માંગ કરી છે, જેથી આ સંકટને ટાળી શકાય અને ખેડૂતોનો ઊભો પાક બચી શકે. સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે માત્ર 3 દિવસ પહેલા જ નાયબ ખેતી નિયામક કચ્છ દ્વારા સત્તાવાર રીતે એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાપર વિસ્તારમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ખેડૂતોને કોઈ હાલાકી પડવા દેવાશે નહીં. પરંતુ ખેંગારપર ગામની વાસ્તવિકતાએ તંત્રના દાવાઓને સદંતર પોકળ અને હવામાં કરેલા સાબિત કર્યા છે. જો જથ્થો પૂરતો હોત તો ખેડૂતોને વહેલી સવારથી લાઇનમાં ઉભા રહેવું પડ્યું ન હોત. સત્તાવાર જાહેરાતો અને જમીની સ્તરની પરિસ્થિતિ વચ્ચેના આ તફાવતને લઈને ખેડૂતોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોના આ કકડાટ બાદ જિલ્લાનું કૃષિ તંત્ર સફાળું જાગે છે કે પછી રાપરના ખેડૂતોને ખાતરની અછતને કારણે રવિ પાક ગુમાવવાનો વારો આવે છે. ખેડૂતો લાઇનમાં લગભગ 4:30 વાગ્યા 5 વાગ્યાની અરસામાં ખેડૂતો ગામ બધો ભેગો થયો છે. તો ખાતરની અછત આટલી બધી સરકારને ધ્યાનમાં છે છતાં ખાતરની આટલી અછત રાખે છે. ખેડૂતોને ખાતર પૂરતો મળતો નથી, બિયારણ મળતો નથી અને સવારના જ્યાં ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની લાઇનમાં ઊભા છે. તો આ સત્તાધીશોને ખબર નથી પડતી. તો આ ખેડૂતને ખાતર પૂરો પાડવો જોઈએ, બસ આટલી અમારી માગણી છે. ખાતર પૂરો પાડે, જે તે પૈસે ખેડૂતને ખાતર મળતો નથી. મળે તો આ અછતને કારણે 2 નંબરિયા ફાવી જાય છે. ડુપ્લિકેટ બિયારણ મળે, ડુપ્લિકેટ ખાતર મળે તો આ ખેડૂતને લોસ જતો હોવાને કારણે અમે આ જાગૃત નાગરિક તરીકે સરકારશ્રી પાસે માંગ કરી છે કે રાપર તાલુકાને પૂરતો ખાતર મળે અને નહીં મળે તો આવનારા દિવસોમાં આનું આંદોલન કરવામાં આવશે. આજે સવારે ખાતર ખેડૂતોને વિતરણ કરવાનું હોય, ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં આવી ગયેલ છે, પણ આજે અમારી પાસે જે જથ્થો રહ્યો એ પણ આવેલા ખેડૂતોને પૂરતો આપી શકીએ તેમ નથી. આજે પણ ખેડૂતોને અમુક ખેડૂતોને વિલા મોઢે પરત જ ફરવું પડશે. તો સરકારશ્રી તથા ખાતર ઓથોરિટીને મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ જથ્થો ફાળવે, જેથી કરીને આ રવિ સિઝનમાં ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહે. ખેંગારપર મધ્યે ખાતર વિતરણ કરવાનું હોય,
સવારના વહેલી સવારે 5 વાગ્યાથી ખેડૂતોની લાઈન લાગી છે. લગભગ 5 થેલી પ્રમાણે 410 ખેડૂતોને આપવાનું છે. એની સામે લગભગ 600 જેવા ખેડૂતોની લાઈન સવારે 5 વાગ્યાથી પણ લાગી ગઈ છે. તો ખાતરની અછત નિવારવા વધુને વધુ ફાળવણી કરવામાં આવે એવી અમારી માંગ છે. કચ્છ જિલ્લામાં તાપમાનમાં સામાન્ય વધઘટનો દોર યથાવત રહ્યો છે. રાજ્યનું સૌથી શીત મથક નલિયા આજે 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યના ઠંડા મથક તરીકે મોખરાના સ્થાને યથાવત રહ્યું હતું. જોકે ગઈકાલની સરખામણીએ નલિયાના લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો. ગઈકાલે નલિયાનું ન્યૂનતમ તાપમાન 10.4 ડિગ્રી રહ્યું હતું. એક તરફ નલિયાના લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો તો બીજી તરફ ભુજ અને કંડલામાં ઠાર વધ્યો હતો. ભુજ અને કંડલાનું તાપમાન ગઈકાલની તુલનાએ ઘટ્યું હતું. ભુજનું ન્યૂનતમ તાપમાન 15.8 જ્યારે કંડલાનું 16.6 ડિગ્રી નોંધાયું હતું.